Good evening, sir. Good evening, sir. ગુડ ઇવનિંગ બાળકો. ગુડ ઇવનિંગ સર. કેમ છો સર? મજામાં? એકદમ જો. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. ઈદ મુબારક. તો બાળકો આપણે ક્વેશ્ચન નંબર 1 લાસ્ટ લેક્ચરમાં પૂરો કર્યો. હવે જુઓ ક્વેશ્ચન નંબર 2 છે. બધાને મળ્યો ભાઈ? હા સર. તો ડાયરેક્ટ મટીરીયલ આપ્યું છે 180 રૂપીસ નું, લેબર છે 150 અને અધર વેરિયેબલ કોસ્ટ છે 80% ઓફ ડાયરેક્ટ લેબર કોસ્ટ. ફિક્સ કોસ્ટ છે 380 to 500 અને કોન્ટ્રીબ્યુશન છે 112.5. આપણે બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન યુનિટ્સ ગોતવાનું છે અને ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ ગોતવાનું છે જો એક્ચ્યુઅલ સેલિંગ પ્રાઇસ 4% થી ડ્રોપ થઈ જાય. બરાબર છે ભાઈ? રાઈટ? યસ સર. યસ સર. તો જો બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ગોતવું હોય તો એનું ઇક્વેશન શું છે? તો કે ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય કોન્ટ્રીબ્યુશન. યસ. તો ફિક્સ કોસ્ટ એક ક્વેશ્ચનમાં છે અને કોન્ટ્રીબ્યુશન એક ક્વેશ્ચનમાં છે. તો પહેલો આન્સર તો બહુ ઈઝીલી મળી જાય કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ એટલે 380 to 500 divided by 112.5, 3400 યુનિટ્સ આવે. સાચું? હા સર, 3400. પણ પછી નવું બ્રેક ઇવન પોઈન્ટ ગોતવાનું છે જો એક્ચ્યુઅલ સેલિંગ પ્રાઇસ 4% થી ઘટી જાય. તો જો એક્ચ્યુઅલ સેલિંગ પ્રાઇસ ઘટે તો પછી આ સીએ ઘટે કે ન ઘટે? યસ સર. હા હા સર. બસ સી કેટલું ઘટશે એ તો આપણે ક્યારે ખબર પડે? જ્યારે સેલિંગ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ કેટલા ટકા ઘટી એના પછી કઈ રિવાઇઝ સેલિંગ પ્રાઇસ શું આવી એના પરથી ખબર પડે. તો મારે નવી સેલિંગ પ્રાઇસ ગોતવી પડે અને નવી સેલિંગ પ્રાઇસ જે આવે એમાંથી મારે વેરિયેબલ કોસ્ટ લેસ કરું તો મને નવું કોન્ટ્રીબ્યુશન મળે. એટલે ઓબ્વિયસલી મને ક્વેશ્ચન ના અંદર વેરિયેબલ કોસ્ટ ના એલિમેન્ટ્સ આપ્યા છે. એટલે જો સૌથી પહેલા તો ઈ જ ગણી લઉં કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલું થાય. તો કે મને ડાયરેક્ટ મટીરીયલ 180 રૂપીસ આપ્યું જ છે, ડાયરેક્ટ લેબર 150 આપ્યું છે અને વેરિયેબલ કોસ્ટ જે છે એ આ લેબર કોસ્ટ ના 80% કીધું છે. તો 150 ના 80% કરું તો 120 થશે. તો 450 રૂપીસ ની વેરિયેબલ કોસ્ટ આ મારી પાસે આવી ગઈ. હવે આ 450 ની વેરિયેબલ કોસ્ટ આવી ગઈ તો આના ઉપરથી હું સેલિંગ પ્રાઇસ ગોતી શકું કારણ કે મારી પાસે હવે કોન્ટ્રીબ્યુશન છે 112.5. કોન્ટ્રીબ્યુશન મળે કઈ રીતે? S - V કરવાથી. બરાબર. તો મારી પાસે કોન્ટ્રીબ્યુશન છે, મારી પાસે વેરિયેબલ કોસ્ટ છે. જો મારે ઓલ્ડ સેલિંગ પ્રાઇસ ગોતવી હોય તો ઓબ્વિયસલી V ને આ બાજુ લઈ જાવ તો સેલિંગ પ્રાઇસ મળી જાય. તો C + V = S થાય. તો 112.5 + 450 એટલે મારી જૂની સેલિંગ પ્રાઇસ કેટલી હોવી જોઈએ? 562.5. જો 562.5 ની જો સેલિંગ પ્રાઇસ હોય ને તો જ કોન્ટ્રીબ્યુશન કેટલું હોય? 112.5 નું હોય. હવે આ 562.5 માં 4% નો ડ્રોપ છે. તો એના 4% ડિક્રીઝ કરીએ તો નવી સેલિંગ પ્રાઇસ આવે 540 ની અને નવી સેલિંગ પ્રાઇસ 540 આવી, વેરિયેબલ કોસ્ટ તો એઝ ઇટ ઇઝ રહેશે 450 ની 450. તો નવું કોન્ટ્રીબ્યુશન આવ્યું 90 રૂપીસ અને હવે નવું કોન્ટ્રીબ્યુશન 90 નું આવ્યું તો બ્રેક ઇવન પોઈન્ટ હવે જો ગોતું યુનિટ્સમાં જ ગોતવાનું કીધું છે ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી. તો ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય કોન્ટ્રીબ્યુશન તો 4250 યુનિટ્સ આ મારું
નવું બ્રેક ઇવન પોઈન્ટ આવે. બરાબર છે બાળકો? હા સર. પણ હવે જો તમે આ સિચ્યુએશન ને પ્રોપરલી એનાલાઇઝ કરો ને તો તમને ખ્યાલ આવે કે આમ જોવા જાવ તો સેલિંગ પ્રાઇસમાં મિયર કેટલો ચેન્જ આવ્યો? તો કે મિયર 4% નો ચેન્જ આવ્યો. બરાબર. પણ આ 4% કર્યું શું? તો કે આ 4% તમારા બ્રેક ઇવન પોઈન્ટ ને વધારી દીધું. 3400 યુનિટ્સ માંથી સીધા 4250 યુનિટ્સ થઈ ગયા. આનો સીધો મતલબ શું થયો કે પહેલા તમારે નો પ્રોફિટ નો લોસ ની સિચ્યુએશનમાં જવા માટે કેટલા યુનિટ સેલ કરવા પડે એમ હતા? તો કે ખાલી 3400 યુનિટ્સ. હવે એ જ વસ્તુએ પહોંચવા કેટલા કરવા પડશે? 4250 યુનિટ્સ. એટલે જો આપણે પ્રીવિયસ બ્રેક ઇવન પોઈન્ટ સાથે નવા બ્રેક ઇવન પોઈન્ટ ને કમ્પેર કરીએ ને તો 850 યુનિટ્સ બ્રેક ઇવન પોઈન્ટમાં વધારો થઈ ગયો. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ વાઇઝ કરીએ તો 25% વોલ્યુમ તમારે વધારવું પડે. ધેટ મીન્સ કે સેલિંગ પ્રાઇસમાં મિયર 4% નો ચેન્જ તમને બ્રેક ઇવન પોઈન્ટ જે પહેલા મળતું હતું એના કરતા હવે 25% વધારે વેચશો ને યુનિટ્સ ત્યારે બ્રેક ઇવને પહોંચશો. એટલે બહુ જરૂરી છે કે આપણે જે વેરિયેબલ કોસ્ટ સેટ કરીએ છીએ, આપણે જે સેલિંગ પ્રાઇસ સેટ કરીએ છીએ એમાં બહુ મોટા ચેન્જીસ ન આવે. કારણ કે જો એમાં મોટા ચેન્જીસ આવશે તો એ આખા પિક્ચરને શું કરી નાખશે? બગાડી નાખશે. બધાને ક્લિયર બાળકો? યસ સર. યસ સર. તો તમારા સ્ક્રીન ઉપર આન્સર છે, લગાવો ઝડપથી થઈ જાય એટલે મને કહેજો. અને દરેક ક્વેશ્ચન ને સ્પેસિફાઈ કરવાનું, એનું ટાઇટલ સ્પેસિફાઈ કરવાનું. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન હતો બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન યુનિટ્સ, સેકન્ડ ક્વેશ્ચન હતો ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ ઇફ એક્ચ્યુઅલ સેલિંગ પ્રાઇસ ઇઝ ડ્રોપ બાય 4%.
બધાને થઈ ગયું ને બાળકો? Wait, sir, wait. સર એક મિનિટ. યસ. ડન સર. બધાને સમજાણું હોય ખરી ભાઈ? હા સર. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે. જો ફિક્સ એક્સપેન્સ આપ્યા છે, વેરિયેબલ કોસ્ટ છે અને સેલિંગ પ્રાઇસ. આપણે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ગોતવાનું છે. ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ ઇફ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇન્ક્રીઝ બાય 15%. ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ ઇફ ફિક્સ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ બાય 20%. અને જો બ્રેક ઇવન પોઈન્ટ 16,000 હોય તો સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી હોવી જોઈએ? આ 4 ક્વેશ્ચન્સ ના આન્સર આપણે આપવાના છે. તો પેલો ક્વેશ્ચન તો બહુ જ ઈઝી. મારે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ગોતવાનું છે. તો એના માટે મારી પાસે એક તો સી હોવું જોઈએ. તો સી એટલે 20 રૂપીસ મારી સેલિંગ પ્રાઇસ અને વી 15, તો 5 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આવે. ફર્સ્ટ ક્વેશ્ચન નું ઇક્વેશન બીઈપી ઇન યુનિટ્સ ગોતવાનું છે. તો એફ ડિવાઇડેડ બાય સી, તો 1,72,000 ડિવાઇડેડ બાય 5, તો 34,400 યુનિટ્સ બ્રેક ઇવન પોઈન્ટ થાય. બરાબર છે બાળકો? યસ સર. યસ યસ સર. સર. હવે જો સેલિંગ પ્રાઇસમાં 15% નું ઇન્ક્રીઝ થાય તો શું થાય? તો હું નવી સેલિંગ પ્રાઇસ ગોતું, તો જૂની સેલિંગ પ્રાઇસ 20 હતી પ્લસ 15% નું ઇન્ક્રીઝ કરું તો ન્યૂ સેલિંગ પ્રાઇસ આવે 23. આના લીધે કોન્ટ્રીબ્યુશન ચેન્જ થાય. કોન્ટ્રીબ્યુશન હવે 8 રૂપીસ નું થઈ જાય, કારણ કે વેરિયેબલ કોસ્ટ તો 15 ની 15 જ રહેશે. એટલે ઓબ્વિયસલી બ્રેક ઇવન પોઈન્ટ જો કરીએ તો હવે 1,72,000 ની ફિક્સ કોસ્ટ રિકવર કરવા માટે કેટલા યુનિટ્સ વેચવા પડે? તો કે ખાલી 21,500. એટલે તમે જો સેલિંગ પ્રાઇસ તમારી વધી તો બ્રેક ઇવન પોઈન્ટ ઓછું થઈ ગયું. પહેલા બ્રેક ઇવને જવા માટે તમારે 34,400 યુનિટ્સ વેચવા પડતા હતા, કારણ કે પર યુનિટ તમને 5 રૂપિયાનું જ કોન્ટ્રીબ્યુશન મળતું. હવે પર યુનિટ 8 રૂપીસ નું મળે છે, તો ઓછા યુનિટ્સમાં તમે બ્રેક ઇવન પોઈન્ટે પહોંચી જશો. જો ફિક્સ કોસ્ટમાં 20% નું ઇન્ક્રીઝ થાય તો શું થાય? તો કે જૂની ફિક્સ કોસ્ટ હતી 172,000, એમાં જો 20% નું ઇન્ક્રીઝ કરીએ તો 34,400, તો 206,400 નવી ફિક્સ કોસ્ટ આવે. તો બ્રેક ઇવન પોઈન્ટ હવે પાછું જૂનું જ કોન્ટ્રીબ્યુશન થઈ જાય. બાકીના બધા ફેક્ટર્સ ઓરિજિનલ ક્વેશ્ચન ના રહેશે, જેમાં ચેન્જ થયો છે એ જ લેવાનું. એટલે હવે સી માટે 5 રૂપીસ જે જૂનું ઓરિજિનલ ક્વેશ્ચનમાં જે ડેટા હતો એ આવે. તો 206,400 ડિવાઇડેડ બાય 5 કરું તો 41,280 યુનિટ્સ વેચવા પડે બ્રેક ઇવને પહોંચવા માટે. બરાબર. અને જો બ્રેક ઇવન પોઈન્ટ 16,000 યુનિટ્સ હોય તો સેલિંગ પ્રાઇસ શું હોવી જોઈએ? બરાબર. તો આપણે બધાને ખબર છે કે બ્રેક ઇવન પોઈન્ટ યુનિટ્સમાં ગોતવું હોય તો કઈ રીતે મળે? એફ ડિવાઇડેડ બાય સી કરવાથી. બ્રેક ઇવન પોઈન્ટ ક્વેશ્ચનમાં આપ્યું છે 16,000 યુનિટ્સ. ફિક્સ કોસ્ટ એ ક્વેશ્ચનમાં છે જ 1,72,000 રૂપીસ. સી એટલે શું? તો કે સી એટલે એસ માઇનસ વી. આમાં એસ મારે ગોતવો છે, વી ક્વેશ્ચનમાં આપ્યું છે 15 રૂપિયા. બાકીના બધી વસ્તુ ક્વેશ્ચનની જ રહેશે, ખાલી સેલિંગ પ્રાઇસ જ મારે હવે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ઓબ્વિયસલી આ ડિવિઝનમાં છે, સામે જાય તો મલ્ટીપ્લાય થાય, સામે વાળું આ બાજુ આવે તો ડિવિઝનમાં આવે. તો s - 15 is equal to 172 divided by 16,000. તો s - 15 is equal to 10.75. તો s is equal to કેટલા થાય? 25.75 rupees. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ હા સર. સર. યસ સર. તો પહેલા તો આ લખી નાખો ફર્સ્ટ ક્વેશ્ચન, પછી બીજી થઈ જાય એટલે મને કયો, એટલે સ્લાઇડ ચેન્જ કરું.
Done, sir. બધાને થઈ ગયું બાળકો? સર એક જ મિનિટ. બાકી છે. ડન સર. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નંબર 4 છે બાળકો. ફિક્સ કોસ્ટ 6 lakhs ની આપી છે, સેલિંગ પ્રાઇસ 150 છે અને વેરિયેબલ કોસ્ટ 90 રૂપીસ ની છે. ક્વેશ્ચન 1 તો જે તમે ક્વેશ્ચન 3 માં ફોર્થ ક્વેશ્ચન ગણ્યો એ છે કે જો બ્રેક ઇવન પોઈન્ટ 8000 હોય તો સેલિંગ પ્રાઇસ શું હોવી જોઈએ. અને સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો છે કે સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન પ્રોફિટ ઓફ ₹2,20,000.
તો ફર્સ્ટ ક્વેશ્ચન તો તમે ગણ્યો છે એ જ આપણે ઓબ્વિયસલી કોન્ટ્રીબ્યુશન જે છે એ એમને સાઈડમાં પેલા કેલ્ક્યુલેટ કરી લઈએ કે ભાઈ 150 માઇનસ 90 એટલે 60 રૂપીસ આવે, જે સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે યુઝ કરવાનું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં તો ઓબ્વિયસલી સેલિંગ પ્રાઇસ જ આપણને ખબર નથી અને એ જ ગોતવાની છે. તો સેલિંગ પ્રાઇસ ઇફ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ 8000, તો બ્રેક ઇવન પોઈન્ટ નું ઇક્વેશન લખીએ f ડિવાઇડેડ બાય c. c ની જગ્યાએ શું લખી શકો તમે? s માઇનસ v. તો 8000 યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 6 lakhs ડિવાઇડેડ બાય s માઇનસ 90. s માઇનસ 90 સામે જાય, 8000 નીચે આવે, બરાબર. તો 6 lakh ડિવાઇડેડ બાય 8000 કરો એટલે 75 રૂપીસ થાય. s minus 90 is equal to 75, તો s is equal to 165 રૂપીસ થાય. બરાબર કે નહીં બાળક? હા સર. Yes, sir. Ha. હવે જો મારે 2,20,000 નો પ્રોફિટ કમાવવો હોય બાળક, તો પ્રોફિટ ક્યારે કમાઈ શકું? તો કે જ્યારે મારી ફિક્સ કોસ્ટ બધી રિકવર થઈ જાય, એના પછી એ જો યુનિટ્સ વેચું અને યુનિટ્સ માંથી જે કોન્ટ્રીબ્યુશન મળે, બરાબર, એ કોન્ટ્રીબ્યુશન મારા કોને ફાઇનાન્સ કરે? તો કે મારા પ્રોફિટ ને ફાઇનાન્સ કરે. તો ઓબ્વિયસલી જો એક યુનિટ વેચવાથી 60 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન મળતું હોય, કારણ કે હવે તો ઓરિજિનલ ડેટા લેવો પડશે, હવે કોઈ મારે સેલિંગ પ્રાઇસ કી તો ગોતવાની નથી, હવે મારે રિક્વાયર્ડ સેલ્સ ગોતવાનું છે. તો ઓબ્વિયસલી 60 રૂપીસ નું મને કોન્ટ્રીબ્યુશન એક યુનિટ વેચવાથી મળે છે. તો મારે ટોટલ કેટલું કોન્ટ્રીબ્યુશન કમાવવું પડે જો 2,20,000 નો પ્રોફિટ કમાવવો હોય? તો કે 60,000 રૂપિયાની 6 લાખ રૂપિયાની, 6 લાખ જ છે ને ફિક્સ કોસ્ટ? હા હા સર. સર. 6 લાખ રૂપિયાની તો ફિક્સ કોસ્ટ છે. 6 લાખનું ફિક્સ કોસ્ટ રિકવર થઈ જાય એના માથે કેટલા મળવા જોઈએ? 2,20,000 રૂપિયા મળવા જોઈએ. ટોટલ 8,20,000 નું કોન્ટ્રીબ્યુશન મને મળે ને, બરાબર, તો મને 2,20,000 રૂપીસ નો પ્રોફિટ જે છે એ થયો ગણાય. તો 8,20,000 નું પ્રોફિટ ગોતવા માટે, કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા યુનિટ સેલ કરવા પડે? તો કે એક યુનિટ સેલ કરવાથી જો 60 મળતા હોય, તો ઓબ્વિયસલી એવા કેટલા યુનિટ સેલ કરવા પડે? તો કે એવા 13,667 યુનિટ સેલ જો કરું તો ઓબ્વિયસલી મને 2,20,000 રૂપીસ નો પ્રોફિટ થાય. કારણ કે 13,667 યુનિટ્સ જો સેલ થાય ને, તો ટોટલ કોન્ટ્રીબ્યુશન મળે 8,20,000 નું, જેમાંથી 6 લાખ ફિક્સ કોસ્ટ ની સામે વયા જાય તો એ 2,20,000 રૂપિયા મારા બચે. એટલે આ ઘરનું ઇક્વેશન થયું કે ભાઈ 8,20,000 રૂપીસ મેં ગોઈતા કઈ રીતે? તો કે f પ્લસ પી કરવાથી, બરાબર. તો રિક્વાયર્ડ સેલ્સ જો મારે ગોતવું હોય ફોર ડિઝાયર પ્રોફિટ, તો એના માટે આપણે ઘરનું ઇક્વેશન બનાવ્યું, જે તમે મિસેલિનિયસ ના નીચે લખ્યું છે, જો રિક્વાયર્ડ સેલ્સ ફોર ડિઝાયર પ્રોફિટ. જો યુનિટ્સમાં ગોતવું હોય તો ટોટલ કોન્ટ્રીબ્યુશન લેવાનું. ટોટલ કોન્ટ્રીબ્યુશન એટલે શું? તો કે f પ્લસ પી, અને એને ડિવાઈડ સી થી કરવાનું. જો રૂપીસમાં ગોતવું હોય તો પીવીઆર થી કરવાનું, બરાબર. આપણે અહીંયા ઓબ્વિયસલી યુનિટ્સ ના અંદર ગોતી રહ્યા છીએ, તો f plus p divided by c, તો 6 lakhs plus 2,20,000 divided by c 60 rupees, તો 13,667 આવે. સાવ સાચું બાળકો? હા સર. તો ગણી નાખો આ ક્વેશ્ચન.
બધાને થઈ ગયું બાળકો? સર 1 મિનિટ. 1 મિનિટ સર. 1 મિનિટ સર. સર 1 મિનિટ. ડન સર. ડન સર. કોઈ બાકી નહીં ને ભાઈ? ના ડન સર. તો હવે જો આ ક્વેશ્ચન નંબર 7 છે. તમે જ વાંચો બાળકો અને તમે જ આ ચારે ચાર આન્સર્સ જે છે એ ગોતીને આપો. થઈ જાય એટલે મને કહેજો, એટલે ટેલી કરીશું કે તમારા આન્સર સાચા છે કે નહીં. ભાઈ થઈ ગયું બધાને? ના સર, ના બાકી છે. ના સર બાકી. ભક્તને તો થઈ 1 જ મિનિટ સર. ભક્ત મોદીજીની સ્પીડમાં જ કામ કરે. અરે સર, FM માં ક્યાંથી આવતું હોય? FM માં તો કઈ ઈ તો સર ઓલું લીવરેજ માં હતું ને એટલે ઈ કે શેમાં હતું? લીવરેજ ચેપ્ટર સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ને કન્ટ્રીબ્યુશન ને પછી ઈબીઆઈટી ગોતીને લીવરેજ ગોતતા ને એટલે તમારે કહેવાય ને કે તમને તો આવડે છે, આ તો ઓલા આગલા ક્વેશ્ચન મફતના ગણાવત નહીં ને.
એમાં FM માં ઈ લખતો નતો સર, ખાલી મોઢે આન્સર ગણ નાખે શોર્ટમાં. એટલે જ ઈ ભક્ત હે કરણ. FM માં શું લખતો નતો એમ કે હા, ખાલી શોર્ટમાં આન્સર લખી નાખે. ના સર બધાય લખેલા છે. ના ભક્ત એવું તો નો જ કરે બધા. મારામાં હજી કરે એન્ટી મોદી ગણીને એમ કે આનું તો મારે નથી કરવું. મારામાં જો અત્યારે એની બુક જો ને તો અત્યારે ઈ એમને એમ ગણી નાખ્યા શોર્ટમાં. ક્યારેક ક્યારેક તો મારા ઉપર શકે કરતો હોય છે કે આ સાચું જ ભણાવે છે કે મને ખારમાં ખોટું ભણાવે. સર પેગાસસ મારામાં નાખી નથી દીધો ને ભાઈ, કઈ સ્પાય બાય નથી કરતો ને. ક્લાસમાં ખાલી શોર્ટમાં નથી જોઈ. એટલે 2 વાર લખાશે એમ. અને એટલો ટાઈમ કેમ મળે બીજી વાર? નો પહોંચી હતી ભાઈ. બધું 2 વાર નો કરાયો. FM માં તો લખતો આ નહીં, આ લખતો જ નથી એમ કેસ ને. FM માં તો રી લખતો. ઓકે ઓકે, આ ઈ તો હું સમજી ગયો. એ તું FM માં તો લખ, પછી મારામાં તો કઈ લખતો જ નહીં હોય. ઈ ભક્ત ને કે હજી ઓજે પાછળ FM કરાવવાના હે હો. પોસ્ટમાં એક જ વાર એમ. ઓહો, ગજબ ગજબ. કોસ્ટમાં લખતો હોય તો બીજી વાર ઓલા લેજર વાળા ચેપ્ટર ખબર પડે. હા, આજે જ જીગર સર પૂછતા હતા કેવલ નો આવ્યો. જોઈ લે. એના અંકુર સર અલયનું પૂછતા હતા. આ લઈ તો આવ્યો હતો. એટલે એમ પૂછતા હતા કે અલય આવી જ ગયો ને એમ. ફર્સ્ટ બેન્ચ છે કાનો આવ્યો એમ. એમ દૂર કા બેઠો. તો સામાન્ય માણસો તમારે બધાને થઈ ગયો આન્સર? હા સર. અલય અંકુશર કહેતા હતા કે અલય ના આવે તો પ્રલય આવી જાય. પ્રલય થઈ જાય. પ્રલય આવી ગયો. તો અલય નો આવ્યો હોત તો આજે ઓફલાઈન બંધ કરી દેત આપણે. બધાને ઘરે મોકલે ત્યારે ઓનલાઈન. એટલે એક બારી બંધ હતી તોય પ્રકાશ આવતો હતો આખા રૂમમાં. એક જ મિનિટ બાળકો, હું આન્સર કરું છું. જય શ્રી રામ ભાઈ. વાલેકુમ સલામ ભાઈ. હર હર મહાદેવ. બોલ મારા ભાઈ, બોલ બોલ. 6th થઈ ગયો. આ તો ક્વેશ્ચન 6 છે.
કેવલાઈ ગણતો હોય સર. અદિતિ
આવી ગયો બાળકો બધાને? યસ સર. બધાને ટેલી થઈ ગયું? યસ સર. સર હા. વાહ, વેરી ગુડ. તો હવે આપણે શું કરીએ? એક હજી ક્વેશ્ચનમાં 6 નહીં, હવે નહીં. તો જો 10મો ક્વેશ્ચન છે બાળકો. Company producing a single articles at 20 rupees each. Marginal cost is 12 rupees and fixed cost is 9,000 per quarter આપ્યું છે. અને આપણે યર માટે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે ફિક્સ કોસ્ટ યર ની કેટલી થાય બાળકો? 36,000. બરાબર. આટલા ક્વેશ્ચન ના આન્સર આપવાના છે. પ્રોફિટ વોલ્યુમ રેશિયો ગોતવાનો છે. બ્રેક ઇવન સેલ્સ ઇન વેલ્યુ, બ્રેક ઇવન સેલ્સ ઇન યુનિટ્સ, sales required to earn profit of 12,000, profit at a sales of rupees 2 lakh, બરાબર, અને માર્જિન ઓફ સેફ્ટી. તો આ પહેલા 5 ક્વેશ્ચન્સ તો આપણે ગણી શકીએ છીએ. માર્જિન ઓફ સેફ્ટી ની થિયરી આપણે હજી સમજ્યા નથી, એટલે છઠ્ઠો ક્વેશ્ચન આપણે ન ગણી શકીએ. પણ ફર્સ્ટ 5 ક્વેશ્ચન ના આન્સર તો આપણે ગોતી શકીએ છીએ કે પીવીઆર શું આવશે, બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન રૂપીસ, બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ, પછી ડિઝાયર રિક્વાયર્ડ સેલ્સ ગોતવાનું છે ફોર ડિઝાયર પ્રોફિટ, અને પ્રોફિટ આપ્યો છે એટલે પ્રોફિટ ગોતવાનો છે. જો સેલ્સ 2 લાખ રૂપિયાનો હોય તો કેટલો થશે? તો આવડે ને બાળકો તમને ગણતા? 5 ક્વેશ્ચન્સ હા સર. લગાવો. આ વાતો ખૂટી પડે છે દિવસો ને રાતો. મીઠું મીઠું લાગે છે પાણી જો મીઠું મીઠું લાગે.
ડન ડનાડન બાળકો. યસ સર. કોઈ બાકી નહીં ને ભાઈ? તો શું આવ્યો પીવીઆર કયો જોઈએ તમે? 40%. 40%. તો બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ 90,000. 90,000. બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ 4500. 4,500 units. 4,500. sales required to earn profit of 12,000 1000 units. કેટલા કીધા? 10,000 યુનિટ્સ. 6000. રૂપિયામાં 1,20,000. Yes. અને પ્રોફિટ 2 લાખ રૂપિયાના સેલ્સ છે. પાંચમા ક્વેશ્ચનમાં ભાઈ $44,000. બરાબર. ગુડ. તો જો 36,000 રૂપિયાની ફિક્સ કોસ્ટ, પહેલો ક્વેશ્ચન નો આન્સર પીવીઆર 40%, બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ 90,000, બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન ક્વોન્ટિટી 4,500, required sales for 12,000, profit 1,20,000 અને profit for 2 lakh rupees. તો obviously આપણે મિસેલેનિયસ ના અંદર મેં તમને લખાવેલું જ હતું કે P = S * PVR કરો એટલે ટોટલ કોન્ટ્રીબ્યુશન મળે. 2 લાખ ગુણ્યા 40% કરો એટલે 80,000 નું ટોટલ કોન્ટ્રીબ્યુશન 2 લાખ રૂપિયાનું સેલ્સ જનરેટ કરે, જેમાં 36,000 ની ફિક્સ કોસ્ટ લેસ કરો એટલે ઓબ્વિયસલી 44,000 રૂપિયા. આ ટોટલ કોન્ટ્રીબ્યુશન એટલે બેઝિકલી F + P. તો એમાંથી F કાઢી નાખો એટલે P બચ્યું 44,000. આનો ઉલટા પુલટા થઈ શકે. 44,000 નો પ્રોફિટ આપ્યો હોય તો ફિક્સ કોસ્ટ કેટલી થાય? તો કે ફિક્સ કોસ્ટ 36,000 થાય. બરાબર છે ને બાળકો? Yes sir. તો પાછું એકવાર રિફ્રેશ કરી લઈએ.
કે બ્રેક ઇવન પોઈન્ટ નું સેલ્સ જે છે એ ઓબ્વિયસલી તમને શું આપે? નો પ્રોફિટ નો નો લોસ નો પોઈન્ટ. બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ નું સેલ્સ કોન્ટ્રીબ્યુશન જનરેટ કરે કે ન કરે? નો કરે. કોઈ પણ સેલ્સ જે છે ને એ કોન્ટ્રીબ્યુશન જનરેટ કરે કારણ કે પર યુનિટ જોઈએ કોન્ટ્રીબ્યુશન. 1 યુનિટ નું સેલ કરો કે 10,000 યુનિટ નું સેલ કરો, કોન્ટ્રીબ્યુશન તો એમાંથી મળે જ 100%. પણ બ્રેક ઇવન પોઈન્ટ ના સેલ્સ જે કોન્ટ્રીબ્યુશન મળે ને એ એક્ઝેક્ટલી કેટલું હોય તો એ એક્ઝેક્ટલી ફિક્સ કોસ્ટ છે. બ્રેક ઇવન પોઈન્ટ નું સેલ્સ કોઈ પ્રોફિટ જનરેટ ન, કોન્ટ્રીબ્યુશન તો દરેક સેલ્સ જે છે એ જનરેટ કરીને આપે. જેમ કે આ 90,000 રૂપીસ નું જો બ્રેક ઇવન પોઈન્ટ નું સેલ્સ છે તો 90,000 યુનિટ છે, ઓબ્વિયસલી 40% નો જો પીવીઆર હોય તો 36,000 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન મળે. S ગુણ્યા પીવીઆર કરો એટલે કોન્ટ્રીબ્યુશન જ થાય. અને ટોટલ કોન્ટ્રીબ્યુશન એટલે શું તો કે F પ્લસ P. તો સામે ફિક્સ કોસ્ટ 36,000 રૂપિયાની જ હોય તો પ્રોફિટ 0 રૂપીસ નો થાય. બરાબર કે નહીં બાળક? હા સર. બધાને બહુ પરફેક્ટલી ક્લિયર થઈ ગયું છે, સમજાઈ ગયું છે, કોઈને કઈ પ્રોબ્લેમ નથી? નો સર. સર ક્લિયર. ઓકે, તો હવે આપણે કેટલા વાગ્યા ભાઈ? 7:25 થઈ ગઈ. તો હવે આપણે આને ફર્ધર એનાલાઇઝ કરવાનું છે. બરાબર. અને એ છે માર્જિન ઓફ સેફ્ટી જે છે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ જે છે જેને આપણે MOS કહીએ છીએ. અત્યારે સાવ બેઝિક ઓલામાં તમને સમજાવી દઉં છું. કાલે જ્યારે મળશું ત્યારે એલોબરેટ ડિસ્કશન માર્જિન ઓફ સેફ્ટી ઉપર કરીશું. પાછું અહીંથી સ્ટાર્ટ કરશું આપણે. માર્જિન ઓફ સેફ્ટી એટલે એવું સેલ્સ કે જેમાંથી મળતું કોન્ટ્રીબ્યુશન જે છે ને એની સામે કોઈ ફિક્સ કોસ્ટ નથી રિકવર. ફિક્સ કોસ્ટ ઓલરેડી બ્રેક ઇવન પોઈન્ટના સેલ્સમાં રિકવર થઈ જ ગઈ છે. એટલે માર્જિન ઓફ સેફ્ટી જે છે ઈ જે કોન્ટ્રીબ્યુશન આપે ઈ કોન્ટ્રીબ્યુશન તમારા માટે પ્રોફિટ જે છે એ થાય. જે આપણે થિયોરીના અંદર જે આ લખ્યું છે ને એ જનરેટ્સ કોન્ટ્રીબ્યુશન વિચ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. બરાબર. એટલે તમારું જે ટોટલ સેલ્સ હોય ને એના બે ભાગ પડે. એક 0 થી બ્રેક ઇવન પોઈન્ટ સુધીનું સેલ્સ અને બીજું બ્રેક ઇવન પોઈન્ટ થી ટોટલ સેલ્સ. 0 થી બ્રેક ઇવન પોઈન્ટ સુધીનું જે સેલ્સ છે ઈ જે કોન્ટ્રીબ્યુશન આપે ઈ કોન્ટ્રીબ્યુશન ફિક્સ કોસ્ટ ને ચૂકવવામાં વપરાય જાય. બ્રેક ઇવન પોઈન્ટ પછી જેટલું સેલ્સ કરો છો ઈ પણ કોન્ટ્રીબ્યુશન આપશે અને ઈ કોન્ટ્રીબ્યુશન શું થશે તો ઈ કોન્ટ્રીબ્યુશન તમારા માટે પ્રોફિટ બનશે. બ્રેક ઇવન પોઈન્ટ પછીનું જેટલું સેલ્સ છે બરાબર એ સેલ્સ ને માર્જિન ઓફ સેફ્ટી જે છે એ કહેવાય. એટલે જો હું અહીંયા એ રીતે લખું અને પછી આ લેક્ચરને આપણે પૂરો કરીએ અહીંયા કે માનો કે હું પર્ટિક્યુલર યરમાં 10,000 યુનિટ્સ જે છે ટોટલ સેલ્સ મેં કર્યું બરાબર. કોન્ટ્રીબ્યુશન પર યુનિટ સે ફોર એક્ઝામ્પલ 50 રૂપીસ છે. મારું બ્રેક ઇવન પોઈન્ટ જે છે એ 4,000 યુનિટ્સ આવી જાય છે. શું કામ 4,000 યુનિટ્સ આવી જાય છે? કારણ કે ફિક્સ કોસ્ટ 2 લાખ રૂપિયા છે. તો જે આ 10,000 યુનિટ્સ મેં સેલ કર્યા ને 0 યુનિટ થી એના બે ભાગ પડે. 0 યુનિટ થી 4,000 યુનિટ સુધીનું જે સેલ્સ જે છે ને ઈ મને પર યુનિટ 50 રૂપીસ નું કોન્ટ્રીબ્યુશન આપશે અને ઈ કેટલા રૂપિયા એક્ઝેક્ટલી થશે
2 લાખ રૂપિયા જેટલા થશે જે મારી ફિક્સ કોસ્ટ ને ચૂકવવામાં વયા જશે. પછી 4001 યુનિટ્સ થી 10,000 યુનિટ સુધીનું જે મેં સેલ કર્યું ને આ જે મેં યાત્રા કાપી કે જે એડિશનલ 6000 યુનિટ્સ થયા અને આ એ પર યુનિટ મને 50 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપે છે. તો ઓબ્વિયસલી મને એમાંથી બીજા 3 લાખ રૂપિયા મળે. આ 3 લાખની સામે કોઈ ફિક્સ કોસ્ટ નથી. સોરી. તો આ 3 લાખ જે છે એ શું કહેવાય પ્રોફિટ અને આ જે 6000 યુનિટ્સ મેં વેચ્યા ને વધારાના એ મારું શું થાય માર્જિન ઓફ સેફ્ટી. બધાને સમજાણું બાળકો? હા સર. તો હવે કાલે જ્યારે મળીએ ત્યારે અહીંથી આગળ ડિસ્કશન જે છે એ લગાવશું. આવજો બધા બાળકો. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર. આવજો સર. આવજો સર. આવજો સર, આવજો.